ચાલો વિદ્યાર્થી મિત્રો, સાર્થક અંકો અને સાર્થક સંખ્યા એના વિશે આપણે અભ્યાસ કરી દીધો છે. હવે આપણે એનો ઉપયોગ કરી અને સરવાળાની અંદર બાદબાકી હોય, ગુણાકાર હોય કે ભાગાકાર હોય, એમની અંદર આપણે આ સાર્થક અંકોનો ઉપયોગ કઈ રીતે કરીશું એના વિશે આપણે સમજૂતી મેળવી છે. તો પહેલી વાત આપણે કરીએ, સરવાળા અને બાદબાકી આ બંનેની અંદર કઈ રીતે આપણે સાર્થક અંકો એનો ઉપયોગ કરવો છે. ચાલો જોઈએ પહેલા સરવાળા અને બાદબાકી, ત્યાર પછી આપણે વાત કરીશું એ ગુણાકાર અને ભાગાકારની. પહેલી વાત છે સરવાળો અને બાદબાકીની વાત, કે જો તમારી પાસે જ્યારે તમે કોઈ વસ્તુનું માપન કરો છો, હવે એવી પરિસ્થિતિની અંદર તમે જે વસ્તુનું માપન કર્યું, ધારી લો કે એ માપન તમને પૂર્ણાંક સંખ્યા આપે છે. કેવી સંખ્યા આપે છે? પૂર્ણાંક સંખ્યા, મતલબ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા જો આપે છે, તો આવી પરિસ્થિતિની અંદર જ્યારે સરવાળો કરવામાં આવે કે બાદબાકી કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની આપણે સાર્થક અંકોને ધ્યાનમાં લેવાની વાત કરવાની આવતી નથી. મતલબ કે પૂર્ણાંક સંખ્યા છે તો એનો સરવાળો કે બાદબાકી એ સિમ્પલ રીતે એટલે કે સાદી રીતે પણ કરી શકાય. આ પહેલી બાબતને ધ્યાનમાં લેવાની થાય. પહેલી બાબત શું? તો કે જો જે સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરવાની હોય, સરવાળો કે બાદબાકી કરવાની હોય અને તે સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોય, બરાબર, તે સંખ્યા કેવી હોય? પૂર્ણાંક સંખ્યા હોય, તો સાદી રીતે, કેવી રીતે? સાદી રીતે તેમના સરવાળા કે બાદબાકી કરી શકાય છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. હું તમને એમ કહું, કોઈ પણ બે કિંમત લઈ લે આપણે, ધારી લો કે બે બાજુઓ છે, એ બે બાજુની લંબાઈ છે, અથવા એક સળિયો છે, એ સળિયા એના મધ્ય બિંદુથી આપણે એક તરફના છેડાની લંબાઈ માપીએ અને મધ્ય બિંદુથી બીજા તરફના છેડાની લંબાઈ માપીએ, તો ધારી લો કે એ લંબાઈ મને મળે છે આ રીતે. એક લંબાઈ છે આપણી પાસે 15 સેન્ટીમીટર અને બીજી જે લંબાઈ છે એ છે 13 સેન્ટીમીટર. મને કુલ લંબાઈ જોઈએ છે. શું મેળવવું છે? કુલ લંબાઈ. ચાલો આ લંબાઈને પહેલાને કહી દે L1, બીજી લંબાઈ L2. તો કુલ લંબાઈ L બરાબર શું થાય? L1 પ્લસ L2 થાય. L1 બરાબર કેટલા છે? 15. L2 બરાબર 13. તો સિમ્પલ રીતે સરવાળો કરી દેશું એટલે આન્સર મળી જશે આપણને 28 એટલે કે 28 સેન્ટીમીટર. હવે આમની અંદર કેટલા સાર્થક અંક છે કે શું છે એ આપણે કોઈ જોવાની વાત આવતી નથી. નિયમ નંબર 2. બીજો નિયમ એવો છે કે તમારી પાસે કોઈ દશાંશ ચિહ્નવાળી સંખ્યાઓ છે અને એનો તમારે સરવાળો કે બાદબાકી કરવું છે. આ બંને માટે લાગુ પડશે. એ સરવાળો હોય તો પણ ભલે અને બાદબાકી હોય તો પણ ભલે. એ જ રીતે દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે અને જો આપણે સરવાળો કે બાદબાકી કરવો છે, તો એવી પરિસ્થિતિની અંદર ખાસ યાદ રાખવાનું છે મિત્રો, તમારી પાસે 2 અવલોકન હોય તો 2, 5 હોય તો 5, 50 હોય તો 50. એ બધા જ અવલોકનમાંથી જે અવલોકનની અંદર દશાંશ ચિહ્ન પછી, શબ્દને બરાબર સાંભળજો, દશાંશ ચિહ્ન પછી જે સંખ્યામાં ઓછામાં ઓછા સાર્થક અંક હોય, દશાંશ ચિહ્ન પછીની વાત કરું છું, દશાંશ ચિહ્ન પછી જે સંખ્યાની અંદર ઓછામાં ઓછા સાર્થક અંક હોય એટલા સાર્થક અંક એ આપણા પરિણામમાં આવવા જોઈએ. જેટલા સાર્થક અંક દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા એટલા સાર્થક અંક એ આપણા પરિણામમાં આવવા જોઈએ. એટલે બીજો નિયમ એવું કહે છે કે જે સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે, સરવાળો કે શું કરવામાં આવે? બાદબાકી કરવામાં આવે, તે સંખ્યામાંથી જે સંખ્યામાં
જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા સાર્થક અંક એ આપણા પરિણામમાં પણ આવવા જોઈએ, પરિણામમાં દર્શાવવામાં આવે છે. માની લો કે ફરી પાછું આપણે લંબાઈ બે અલગ અલગ લંબાઈ ધ્યાનમાં લઈ લે. લંબાઈ L1 બરાબર આપણી પાસે એમ કહીએ કે એકની અંદર છે 5.3 સેન્ટીમીટર અને બીજી લંબાઈ જે છે એ 1.28 સેન્ટીમીટર છે. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ, શું કરીએ? સરવાળો. એટલે ફરી પાછી આપણને કુલ લંબાઈ મળશે. હવે આ કુલ લંબાઈ પ્રમાણે કેટલી થશે? તો કે L1 પ્લસ L2. L1 પ્લસ L2 ની કન્ડિશન પ્રમાણે શું કહીએ? તો કે ભાઈ 5.3 પ્લસ 1.28. 5.3 પ્લસ 1.28 ગણતરી કરશો આપણે આન્સર આવશે 6.58 સેન્ટીમીટર આન્સર થયો. પણ તમારે જોવાનું છે આ બંનેમાંથી પોઈન્ટ પછી જે સંખ્યાની અંદર ઓછામાં ઓછા સાર્થક અંક હોય, આમાં પોઈન્ટ પછી કેટલા છે? 1. આમાં પોઈન્ટ પછી કેટલા છે? 2. તો આપણો જે આન્સર આવશે એ આન્સર એટલે કે પરિણામને આપણે કેટલા અંક સુધી રાઉન્ડિંગ ઓફ કરશું? તો કે ભાઈ 1 અંક છે પોઈન્ટ પછી ઓછામાં ઓછો, એટલે આપણો જે આન્સર છે એ આન્સરને આપણે 1 સાર્થક અંક સુધી આપણે રાઉન્ડિંગ ઓફ કરવાનું થશે. એટલે લખીએ ને ભાઈ અહીં પરિણામને દશાંશ ચિહ્ન પછી કેટલા અંક સુધી? તો કે 1 અંક સુધી રાઉન્ડિંગ ઓફ કરતા. ચાલો 1 અંક સુધી રાઉન્ડિંગ ઓફ કરશો તો પાછળનો અંક કાઢી નાખવો પડે. પાછળનો અંક તમારે જોવું પડશે કે ભાઈ 5 કરતાં મોટો છે. હા, 5 કરતાં મોટો છે એટલે આગળની સંખ્યામાં 1નો શું થાય? વધારો થાય. તો આપણો ફાઇનલી આન્સર શું આવે? L બરાબર 6.5 છે એની જગ્યાએ કેટલા થઈ જશે? 6 થઈ જશે. આ 5 છે, 6.6 સેન્ટીમીટર. ક્લિયર છે? એટલે ગમે તે વસ્તુ હોય આપણે એ નથી જોવાનું, આપણે એ જોવાનું છે મેન કે લઘુત્તમ સાર્થક અંક પણ ક્યાં? પોઈન્ટ પછી. જે સંખ્યામાં પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંક હોય એટલા સાર્થક અંક એ આપણા પરિણામમાં આવવા જોઈએ. આ ખાસ બાબતને નોંધ લેવાની છે. ક્લિયર થાય છે? એટલે આ થયું આપણું સરવાળા બાદબાકીની વાત છે. પછી બાદબાકી કરો તો પણ ભલે, સરવાળો આપણે સરવાળાથી કામ ચલાવ્યું છે અત્યારે. આ જ નિયમ બાદબાકી માટે પણ લાગુ પડશે, એમાં કોઈ ફેરફાર નથી. જો પૂર્ણાંક સંખ્યા હોય તો સાદી રીતે બાદબાકી, દશાંશ ચિહ્નવાળી હોય તો જે બે કે 5, 10, 50 જેટલી બી સંખ્યા હોય એમાંથી જેમની અંદર દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા સાર્થક અંક હોય એટલા સાર્થક અંક એ આપણા આન્સર એટલે કે પરિણામમાં મળવા જોઈએ. ચાલો, આ તો વાત થઈ આપણી સરવાળા અને બાદબાકીની. નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ આના જેવો જ ગુણાકાર અને ભાગાકાર માટે. ચાલો વાત કરીએ આપણે ગુણાકારની પહેલા, પછી વાત કરીએ ભાગાકારની. ગુણાકાર કરતી વખતે સાર્થક અંકો એને ધ્યાનમાં લેવા માટે જે નિયમો છે એમની વાત કરીએ.
જ્યારે બી કોઈ પણ રાશિનો આપણે ગુણાકાર કરવાનો થાય ત્યારે પહેલી બાબત એ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે કે જે બે સંખ્યાનો અથવા વધારે હોય તો વધારે, પણ જે બે સંખ્યાનો આપણે ગુણાકાર, માની લો 2 સંખ્યા ધ્યાનમાં લીધી, તો જે બે સંખ્યાનો તમે ગુણાકાર કરો છો એ બંને સંખ્યામાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય, જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય, હું એમ નથી કહેતો દશાંશ ચિહ્ન પછી, ટોટલ ઓલ ઓવર સંખ્યાની વાત કરું છું, એટલે જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા સાર્થક અંક એ આપણા પરિણામમાં આવવા જોઈએ. એટલે નિયમને બરાબર સમજવાનો છે. 2 સંખ્યાથી આપણે ઉદાહરણ લઈએ. જે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તે બે સંખ્યામાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય, લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા સાર્થક અંક પરિણામમાં મળવા જોઈએ. માની લો કે કોઈ ધાતુની તકતી છે, એની આપણે લંબાઈ નક્કી કરીએ અને પહોળાઈ નક્કી કરીએ. જસ્ટ એક એક્ઝામ્પલથી જ આપણે કામ કરી દઈએ. ધારો કે કોઈ ધાતુની તકતી, એ તકતી એની લંબાઈ આપણે ધ્યાનમાં લઈએ છીએ L બરાબર, લંબાઈ છે ને એ માની લો કે આપણે એમ કહીએ કે 1.2 સેન્ટીમીટર છે અને પહોળાઈ આપણે ધ્યાનમાં લઈએ તો આ પહોળાઈ જે છે એ પહોળાઈ ધારી લો કે એ પહોળાઈ જે છે ને એને આપણે કહી દઈએ 1.23 સેન્ટીમીટર છે. ચાલો, લંબાઈ 1.2 અને પહોળાઈ જે છે એ 1.234 સેન્ટીમીટર, આપણે મતલબ 1.234 સેન્ટીમીટર ધ્યાનમાં લઈ લીધા છે. હવે આપણે શું મેળવવું છે? તો કે માની લો કે ધાતુનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે. ક્ષેત્રફળ મેળવવું છે દોસ્તો, એટલે આપણે શું કરવો પડે? એનો ગુણાકાર. બરાબર, ક્ષેત્રફળ મેળવવું છે તેનો શું કરવો પડે? ગુણાકાર. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 1.2. પહોળાઈ કેટલી છે? 1.234. બરાબર, લંબાઈ 1.2 અને પહોળાઈ 1.234. આટલો તમારો કોઈનો ગુણાકાર છે. હવે ગુણાકાર આપણે કરવાનો થાય, ગુણાકાર કરીને જે આન્સર આવે એ આન્સર એના માટે વિચારવાનું છે આપણે. બરાબર, ગુણાકાર કરવો છે તો આ બેનો ગુણાકાર કરી શકીએ આપણે, અને એ ગુણાકાર જે કાંઈ આવે છે એ ગુણાકાર માટે આપણે જો વિચારણા કરીએ તો વિચારીએ. ચાલો, તો આમનો જે ગુણાકાર છે એ ગુણાકાર આપણે બેનો કરીએ 1.2 એને ગુણ્યા 1.234, તો એ જે ગુણાકાર આવે છે આપણો 1.4808 સેન્ટીમીટર સ્ક્વેર થાય છે. બરાબર, 4808 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ બંને સંખ્યામાં તમે જોઈ શકો છો કે જેની અંદર લઘુત્તમ સાર્થક અંક હોય એટલા સાર્થક અંક સુધી આપણો જવાબ છે ને રાઉન્ડિંગ ઓફ કરવાનો થાય આપણે. તો આ બંનેમાંથી લઘુત્તમ સાર્થક અંક કેમાં છે? આમની અંદર લઘુત્તમ સાર્થક અંક કેટલા? 2. આમાં કેટલા સાર્થક અંક છે? 4 છે. આની અંદર 2 સાર્થક અંક છે, એટલે આપણો જે જવાબ છે એ જવાબને આપણે 2 સાર્થક અંક સુધી રાઉન્ડિંગ ઓફ કરીએ તો 2 સાર્થક અંક સુધી કરશો એટલે અહીંયા સુધી લેવાનું થાય. પાછળની જે સંખ્યા છે 8 છે, 8 એને કાઢવાના થશે એટલે આગળની સંખ્યામાં 1નો શું કરવો પડે? આપણે વધારો. તો આપણે રાઉન્ડિંગ ઓફ કરશું તો આપણો આન્સર કેટલો થઈ જશે? 1.5 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર છે? ચાલો, ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય
તેટલા સાર્થક અંક સુધી તમારે રાઉન્ડિંગ ઓફ કરાવવાનું છે. ક્લિયર? ચાલો ત્યાર પછી જો વાત કરીએ બીજા નિયમની જો ચર્ચા કરીએ તો બીજો નિયમ એવું કહે છે, ધારી લો કે તમારી પાસે કોઈ બે સંખ્યા છે, આ બંને સંખ્યાનો તમારે ગુણાકાર કરવો છે, પણ આવી પરિસ્થિતિની અંદર અહીંયા એવું છે કે બેમાંથી એક સંખ્યા કે જે ચોક્કસ છે, બેમાંથી એક સંખ્યા કેવી છે? ચોક્કસ છે, અને એમના જે સાર્થક અંકો છે એની સંખ્યા એ બીજી સંખ્યાના સાર્થક અંકોની સંખ્યા કરતા ઓછા હોય. ફરી પાછું કહું છું, જે બે સંખ્યાનો ગુણાકાર કરવો છે એ સંખ્યામાંથી કોઈ એક સંખ્યા માનો કે ચોક્કસ છે અને એમની અંદર રહેલા સાર્થક અંકોની સંખ્યા એ બીજાની અંદર રહેલા સાર્થક અંકોની સંખ્યા કરતા ઓછા હોય તો પણ બીજી સંખ્યા જે છે એમાં જેટલા સાર્થક અંકો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. પણ આ ક્યારે પાલન કરવાનું? એક કેવી સંખ્યા હોય? ચોક્કસ હોય. જોજો ખાસ અહીંયા સમજજો, જે બે સંખ્યાનો ગુણાકાર કરવો હોય પરંતુ તેમાંથી કોઈ એક સંખ્યા ચોક્કસ હોય, કેવી હોય? ચોક્કસ હોય, અને તેના સાર્થક અંકોની સંખ્યા બીજી સંખ્યાના સાર્થક અંકોની સંખ્યા કરતા ઓછા હોય તો પણ બીજી સંખ્યાના સાર્થક અંકો જેટલા અંકો પરિણામમાં રાખવામાં આવે છે. બરાબર? બે સંખ્યા છે, એમાંથી એક સંખ્યા કેવી છે? ચોક્કસ છે, અને બીજી સંખ્યા જે છે એ કોઈ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે. દાખલા તરીકે આપણે એમ લઈ લઈએ, એક્ઝામ્પલ તરીકે 1.234 એટલે કે 1.234 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા 10 ગોળાનું કુલ ક્ષેત્રફળ. ચાલો 10 ગોળાનું ક્ષેત્રફળ જોઈએ છે, 10 વડે ગુણી નાખીએ આને. 1.234 એટલે આને 10 વડે ગુણશો એટલે આન્સર કેટલો આવશે તમારો? 12.34 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ કેવી સંખ્યા છે? ચોક્કસ. જ્યારે આ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે. આમાં કેટલા સાર્થક અંક છે? 4 છે, અને આની અંદર સાર્થક અંકો તમે ગણવા જાઓ તો આ તો ફિક્સ વેલ્યુ છે ને. એની અંદર આપણે એમ કહી શકીએ ભાઈ પાછળ તમે પોઈન્ટ મૂકીને ઘણા બધા શૂન્ય મૂકી શકો છો. બરાબર? પોઈન્ટ મૂકીને ઘણા બધા શૂન્ય મૂકી શકાય, પણ સ્પષ્ટ એટલે જ ના પાડી છે કે સંખ્યા કેવી હોય? ચોક્કસ, અને એની અંદર રહેલા સાર્થક અંકોની સંખ્યા એ બીજી સંખ્યાના સાર્થક અંક કરતાં પણ ઓછી હોય તો પણ એને ધ્યાનમાં લેવાના નથી. નહીતર આપણે શું કીધું તો અહીંયા કે જે બેની અંદર જે બે સંખ્યા છે એ બેમાંથી જેમની અંદર ઓછા સાર્થક અંક હોય આપણે એને ધ્યાનમાં લેતા હતા. પણ આ મુદ્દો ખાસ તમારે નોંધ કરવાનો છે, જ્યારે ચોક્કસ અંક આવે ત્યારની વાત છે. ક્લિયર છે? ચોક્કસ અંક હોય ત્યારે એના કરતાં બીજી સંખ્યામાં સાર્થક અંક ભલે વધારે હોય પણ એમાં જેટલા સાર્થક અંક હોય એટલા સાર્થક અંક આપણે ધ્યાનમાં લેવાના છે. આ વાતથી આપણી ગુણાકારની આ જ ટાઈપની વસ્તુ જે છે એ ભાગાકારને પણ લાગુ પડશે. નિયમ એના એ જ છે, એમાં કોઈ ફેરફાર નથી. બરાબર? એટલે ભાગાકારને આપણે ખાલી એક્ઝામ્પલથી સમજવાનું છે, નિયમ આના આ જ લેવાના છે, એમાં કોઈ ચેન્જીસ નથી. અહીંયા આપણે ગુણાકાર શબ્દ વાપર્યો છે, એની જગ્યાએ શબ્દ કયો વાપરશું? ભાગાકાર. જે બે સંખ્યાનો ભાગાકાર કરવાનો છે, પહેલો નિયમ
જે બે સંખ્યાનો ભાગાકાર કરવાનો છે તેમાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા સાર્થક અંક પરિણામમાં આવવા જોઈએ છે. અહીંયા ગુણાકાર શબ્દ વાપર્યો છે, અહીંયા શું કરીશું આપણે? ભાગાકાર શબ્દ વાપરીશું. એટલે બે સંખ્યામાંથી લઘુત્તમ સાર્થક અંક, હું શોર્ટમાં બતાવું છું અહીંયા, લઘુત્તમ સાર્થક અંક, જેમની અંદર લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા સાર્થક અંક એ આપણા પરિણામમાં આવવા જોઈએ. માની લો કે કોઈ પદાર્થ જે છે એ પદાર્થનું દળ આપણે ધ્યાનમાં લઈએ. પદાર્થનું જે દળ છે એ દળ m બરાબર 2.5 કિલોગ્રામ છે, બરાબર, 2.5 કિલોગ્રામ છે. અને કદ જે છે એ કદ છે 1.33 સેન્ટીમીટર ક્યુબ લઈ લઈએ, અથવા મીટર ક્યુબ લઈ લઉં છું. ચાલો, દળ ખબર છે, કદ ખબર છે, એટલે ઘનતા મળી જાય દોસ્તો. ઘનતાનું સૂત્ર શું? તો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળ 2.5, કદ આપણું કેટલું? 1.33. 2.5 ભાગ્યા 1.33 કરીએ એટલે આપણે અહીંયા પૂરેપૂરો આન્સર તો નહીં, પણ એપ્રોક્સિમેટલી માન લો આન્સર લખવા જઈએ તો 1 વડે ભાગ ચલાવીએ આપણે, એટલે આપણો જે આન્સર છે એ આન્સર, અથવા પરફેક્ટલી આપણે આન્સર લેવા જઈએ, ઘનતા બરાબર શું? દળ ભાગ્યા કદ. કદ દળ કેટલું છે? 2.5 છે. કદ કેટલું છે? 1. તો એમનો જે આન્સર આવશે એ આવશે 1.879. માની લો કે આ રીતના છે, કિલોગ્રામ પર મીટર ક્યુબ. પણ જવાબ જે આવે છે એ જવાબને આપણે કેટલા અંક સુધી રાઉન્ડિંગ ઓફ કરશું? તો બેમાંથી જેમાં લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા અંક સુધી એને રાઉન્ડિંગ ઓફ કરવાનું છે. આમાં કેટલા સાર્થક અંક છે? 2. આમાં કેટલા છે? 3. તો આપણો આન્સર જે છે એને કેટલા સુધી લઈ જાઓ? 2 અંક સુધી લઈ જઈએ. 2 અંક સુધી લઈ જઈએ એટલે પાછળના 7 કાઢવા પડે. 7 કાઢશો એટલે આગળની સંખ્યામાં એકનો શું થઈ જશે? વધારો. એટલે ફાઇનલી આપણો આન્સર કેટલો મળે? 1.9 કિલોગ્રામ પર મીટર ક્યુબ મળશે. બીજો નિયમ આ જ, ચોક્કસ સંખ્યા હોય તો બેમાંથી જેની અંદર ચોક્કસ સંખ્યા હોય એને ધ્યાનમાં લેવાની નથી, અને બીજી જે સંખ્યા છે એમાં જેટલા સાર્થક અંક હોય એટલા સાર્થક અંક સુધી તમારે રાઉન્ડિંગ ઓફ કરી દેવાનું છે. ખ્યાલ આવી જશે? કોઈ બી સંખ્યા છે, માની લો કે આપણે આ જ વસ્તુ લઈ લઈએ. અહીંયા આપણે એમ કીધું 10 ગોળાનું કુલ ક્ષેત્રફળ આટલું છે, બરાબર, 10 ગોળાનું કુલ ક્ષેત્રફળ આટલું છે. પણ એ જ પરિસ્થિતિને આપણે ઉલટાઈ નાખીએ. આપણે અહીંયા એવું વિચારીએ, દળ લીધું મેં 2.5 અને કદ જે છે એ ધારો કે લઈ લો 10 મીટર ક્યુબ છે. 10 કેવી વેલ્યુ છે? ચોક્કસ છે, એને આપણે ધ્યાનમાં નથી લેવાના. 2.5 ની અંદર 2 સાર્થક અંક છે, તો આપણો અહીંયા જે આન્સર આવશે એની અંદર આપણે કેટલા રાખીશું? 2 સાર્થક અંક સુધી એને લઈ જવાનો પ્રયત્ન કરીશું. એટલે આ ચર્ચા થઈ ગઈ આપણી સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એમ 4 બાબતોની અંદર આપણે વાત કરી દીધી છે કે કઈ કઈ બાબતોને તમારે ધ્યાનમાં લેવાની છે. નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. નેક્સ્ટ ટોપિક જે આપણો છે એ અંકગણિતીય, બરાબર, અંકગણિતીય ગણતરી જે છે એના ગણતરીના પરિણામમાં ઉદ્ભવતી ત્રુટીઓ એના ઉપર આપણે કાર્ય કરવું છે. એની જોડે જોડે અનિશ્ચિતતાઓ પણ કંઈક હશે, એમના વિશે આપણે વિચારવું છે. જોઈએ. ચાલો નેક્સ્ટ ટોપિક વિચારીએ આપણે. અંકગણિતીય ગણતરીઓ જે છે એ ગણતરીના પરિણામમાં ઉદ્ભવતી કંઈક અનિશ્ચિતતાઓ છે, એ કઈ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ? તો એમની અંદર વાત કરવા જઈએ તો પહેલી બાબત આપણે એવું કહી શકીએ કે માની લો કે આપણી પાસે જે ગણતરી કરીએ છીએ એ ગણતરીની અંદર કોઈ લંબચોરસ તકતી છે, બરાબર, કેવી તકતી છે? લંબચોરસ તકતી છે. આ લંબચોરસ તકતી જે છે એ તકતી, એની લંબાઈ અને પહોળાઈ આપણે પહેલા ધ્યાનમાં લઈ લઈએ. લંબાઈ અને પહોળાઈ ધ્યાનમાં લઈ અને એના પરથી આપણે ક્ષેત્રફળ નક્કી કરવું છે.
બરાબર, લંબાઈ અને પહોળાઈ ધ્યાનમાં લઈ શું નક્કી કરવું છે? ક્ષેત્રફળ નક્કી કરવું છે. તો પહેલું આપણે કામ કરીએ. ધારો કે કોઈ લંબચોરસ તકતી ની લંબાઈ, ચાલો લંબાઈ જે માપીએ છીએ આપણે, લંબાઈ અને પહોળાઈ બંને લઈ લઈએ. લંબાઈ અને પહોળાઈ અનુક્રમે માની લો કે આ રીતે કોઈ એક તકતી છે. હવે આ તકતી એની આપણે લંબાઈ માપી દીધી, આ તકતીને આપણે શું માપીએ? પહોળાઈ. લંબાઈ જે માપીએ છીએ એ ધારો કે 16.2 સેન્ટીમીટર છે અને પહોળાઈ જે માપીએ છીએ એ ધારો કે 10.1 સેન્ટીમીટર છે. બરાબર, લંબાઈ કેટલી છે? 16.2 સેન્ટીમીટર છે અને પહોળાઈ જે છે એ 10.1 સેન્ટીમીટર છે. કોની મદદથી માપન કરીએ છીએ? તો ખાસ યાદ રાખજો, આ જે લંબાઈ પહોળાઈ માપીએ છીએ ને એ આપણે મીટર પટ્ટીની મદદથી માપીએ છીએ. કેની મદદથી? મીટર પટ્ટી. હવે આપણને તો ખબર છે ભાઈ, મીટર પટ્ટી જે છે એનું લઘુત્તમ માપ કેટલું છે? 0.1 સેન્ટીમીટર છે. કેટલું છે? 0.1 સેન્ટીમીટર છે. તો સમજો કે તમે લંબાઈ માપો છો કે પહોળાઈ માપો છો, એમની અંદર જે ત્રુટિ આવી શકે એ કેટલી આવી શકે? 0.1 સેન્ટીમીટરની આવી શકે, લઘુત્તમ માપ શક્તિ જેટલી. તો આપણે એની ત્રુટિ સાથે બતાવીએ. લંબાઈ L બરાબર 16.2 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર, પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. હાલે આ શું થઈ? એની લઘુત્તમ માપ શક્તિ જેટલી ત્રુટિ. હવે આ જ પરિણામ છે અને આપણે પ્રતિશત ત્રુટિના સ્વરૂપમાં લખીએ ટકાવારી સાથે. તો 16.2 છે એ તો મારું મેઇન મૂલ્ય છે, એ તો આવવાનું જ છે. પ્લસ ઓર માઇનસ એમની અંદર ટકાવારીમાં કેટલી ત્રુટિ આવે? તો ટકાવારીમાં ત્રુટિ મેળવવા માટે આ તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. એને તમારું જે સાચું જે અવલોકન છે એના વડે ભાગી નાખો. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એને કેના વડે ભાગીએ? સાચું જે અવલોકન છે એના વડે આપણે ભાગી નાખીએ. ગુણાકારમાં 100 લઈ લઈએ, આપણને શું મળી જાય? પ્રતિશત ત્રુટિ મળે. કેલ્ક્યુલેશનની દ્રષ્ટિએ તમે જોવા જાઓ, અહીંયા સાઈડમાં બતાવું છું. 0.1 ડિવાઈડ બાય કેટલા કરવાના? 16.2 ગુણાકાર કરી અને ગુણ્યા આપણે કેટલા કરવાના? 100. 0.1 ડિવાઈડ બાય 16.2 ગુણાકારમાં કેટલા? 100. 100 આની સાથે ગુણી દેશો. બરાબર, 100 આની સાથે ગુણાકાર લઈ લેવાનો છે. ગુણાકાર કરી અને પછી તમે એનો ભાગાકાર કરશો 16.2 સાથે, તો એ તમને ટકાવારીની અંદર મળી જશે 0.6%. કેટલા? 0.6%. ચાલો એ જ રીતના પહોળાઈ માટે વિચારીએ. પહોળાઈ બી બરાબર, પહોળાઈ કેટલી લીધી છે? 10.1 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ, એમાં પણ 0.1 સેન્ટીમીટરની ત્રુટિ હોઈ શકે. એને આપણે પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવીએ તો 10.1 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ 0.1 ડિવાઈડ બાય કેટલા કરવાના? 0.1 ડિવાઈડ બાય 10.1 ગુણ્યા 100. એટલે આનો જે આન્સર આવશે ને 0.99 સમથિંગ હશે. એટલે તમારું આન્સર થઈ જશે અહીંયા કેટલા ટકા? 1%. હવે આપણે શું મેળવવું છે? તો કે હવે આપણે જોઈએ છે ક્ષેત્રફળ. શું જોઈએ છે? ક્ષેત્રફળ. ચાલો, તકતીનું આપણને ક્ષેત્રફળ જોઈએ છે. તો ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ બે રાશિનો આપણે શું કરવાનો થાય? ગુણાકાર. બે રાશિનો ગુણાકાર કરીએ તો આ બેનો ગુણાકાર કરશો તમે 16.2 એને ગુણ્યા 10.1 કરશો એટલે એપ્રોક્સિમેટલી તમારો જે આન્સર આવશે એ 163 હશે. 163 પોઈન્ટ સમથિંગ 62 જેવું મળી શકે. અને આ શું છે? સાપેક્ષ ત્રુટિ છે અને એક દ્રષ્ટિએ પ્રતિશત છે. બંને બાજુ પ્રતિશત કરીએ. પણ જ્યારે ગુણાકાર અને ભાગાકારની આપણે ત્રુટિની વાત કરી ત્યારે આપણે સ્પષ્ટ એની અંદર શીખાતા, બરાબર? ગુણાકાર ભાગાકારમાં સ્પષ્ટ એવું શીખાતા કે જ્યારે ગુણાકારમાં ઉદ્ભવતી ત્રુટિ હોય, તમારે સંયુક્ત ત્રુટિ જોઈતી હોય તો શું થાય? તો કે દરેકની તમારે સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો અથવા પ્રતિશત ત્રુટિનો સરવાળો કરી શકાય. યાદ છે? બધાનો હંમેશા શું થાય? સરવાળો જ થાય છે, બાદબાકી આવતી નથી. તો આ બેનો સરવાળો કરીએ તો એ આપણો આન્સર કેટલો આપશે? તો કે પ્લસ ઓર માઇનસ 1.6% આપી શકે. કેટલો આપે?
±1.6%. હવે એપ્રોક્સિમેટલીની જગ્યાએ આપણે એનો ફાઇનલી જો આન્સર વિચારવા જઈએ, બરાબર, ફાઇનલી આન્સર અને પરફેક્ટલી આપણે વેલ્યુ લઈએ આ બેનો ગુણાકાર, તો એ ગુણાકાર આપણને મળે છે 163.62 ±. આ 163.62 છે ને તમે 1.6% કરો દોસ્તો. 163.62 છે ના કેટલા કરવાના? 1.6% કરશો એટલે એ તમારો આન્સર જે છે એ 2.6% જેટલો આવશે. સોરી, 2.6 સેન્ટીમીટર જેટલો આવશે. એટલે સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે. કેટલો? 2.6 સેન્ટીમીટર સ્ક્વેર. તો ફાઇનલી આ જે અવલોકન છે, આ અવલોકનને આપણે શું કરી શકીએ? તો કે આ અવલોકનને આપણે બે રાશિનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરતી વખતે તમને નિયમ ખબર છે, બેમાંથી જે રાશિમાં ઓછામાં ઓછા સાર્થક અંક હોય એટલા અંક સુધી આપણે એને રાઉન્ડિંગ ઓફ કરવાનું. આમાં કેટલા છે? 3. આમાં પણ કેટલા છે? 3. તો આને પણ કેટલા લખવાના? 3. તો રાઉન્ડિંગ ઓફ સાથે લખીએ આપણે, બરાબર, રાઉન્ડિંગ ઓફ સાથે, તો આન્સર કેટલો થાય? 163 ± આને કરીએ આપણે એપ્રોક્સિમેટલી, બરાબર, એને એપ્રોક્સિમેટલી કરીએ કારણ કે આમાં 1% છે ને આમાં કેટલા છે? 0.6 છે. પોઈન્ટ પછી કેટલા છે? એક જ અંક છે. તો આને એપ્રોક્સિમેટલી કરશો એટલે 6 કાઢશો એટલે આગળ 1 નો વધારો થાય એટલે 3 થઈ ગયું, 3 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા આજે આપણી પાસે આન્સર આવ્યો છે 3, એ શું બતાવે છે? આપણને ત્રુટીનો ભાગ બતાવે છે. તો એની અંદર આપણે એમ કહી શકીએ લગભગ 3% જેટલી ત્રુટી હોઈ શકે. કેટલી ત્રુટી હોઈ શકે? 3% જેટલી એમની અંદર ત્રુટી હોઈ શકે. આ પહેલી બાબત થઈ. બીજી બાબત આપણે એની અંદર વિચારવા જોઈએ તો માની લો કે આપણે એમ કહી શકીએ કોઈ બી સંખ્યા છે, એ સંખ્યાની અંદર n જેટલા પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક અંક સુધી ફેલાયેલી છે, બરાબર. કેટલા અંક સુધી? n જેટલા પૂર્ણાંક અંક સુધી માની લો કે એ ફેલાયેલી છે. તો એમનું જ્યારે તમે સંયોજન કરશો તો એ સંયોજનના જે પરિણામ છે એ પરિણામમાં n સાર્થક અંક એને ધ્યાનમાં લેવામાં આવશે. જો સંખ્યા n અંક સુધી ફેલાયેલી હોય અને એમનું આપણે સંયોજન કરીએ તો એ સંયોજન દરમિયાન પણ આપણને જે પરિણામ મળે છે એ પરિણામમાં પણ કેટલા સાર્થક અંક હોય? n સાર્થક અંક હોઈ શકે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે જો કોઈ સંખ્યા n પૂર્ણાંક અંક સુધી ફેલાયેલી હોય તો તેવી પરિસ્થિતિમાં મળતા પરિણામમાં પણ n સાર્થક અંકો આવે છે, બરાબર. n સાર્થક અંકો આવશે. અને જો તમે પૂર્ણાંક અંક એને ઘટાડશો તો સાર્થક અંકની સંખ્યા ઘટી જશે. શું કરવાનું? પૂર્ણાંક અંક જે છે એ પૂર્ણાંક અંક એને માની લો કે આપણે શું કરીએ? ઘટાડીએ. તો એવી પરિસ્થિતિની અંદર સાર્થક અંકો જે છે એની સંખ્યામાં પણ શું થઈ જશે? ઘટાડો થઈ જશે. આ ખાસ યાદ રાખવાનું કે જો પૂર્ણાંક અંક ઘટાડવામાં આવે તો સાર્થક અંકોની સંખ્યા ઘટે છે. સાર્થક અંકોની સંખ્યામાં પણ શું થઈ જશે? ઘટાડો થાય. એ n પૂર્ણાંક છે તો n પૂર્ણાંકની અંદર n આપણને સાર્થક અંકો મળી શકે, પણ આપણે એના કરતા ઓછા કરી દઈએ, બરાબર. આપણે એના કરતા ઓછા કરવા માટે વિચારીએ. ધારી લો કે આપણી પાસે બે રાશિઓ છે, એક છે 12.9 ગ્રામ અને બીજું જે અવલોકન છે એ અવલોકન લઈએ આપણે 7.06 ગ્રામ. આ બેની અંદર તફાવત લઈએ, દળનો તફાવત, બરાબર. આ દળના અવલોકન છે, એમનો તફાવત લઈએ આપણે તો એ તફાવત કેટલો થાય? 12.9 - 7.06 કરીએ તો આપણો આન્સર કેટલો આવશે? આ 9 એટલે 90 કહેવાય, 90 માંથી 6 જાય એટલે 84, 12 માંથી 7 જાય એટલે 5, તો આન્સર કેટલો થયો? 5.84. પણ આ તો બાદબાકી છે. બાદબાકી હોય તો એમાં પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંક હોય ત્યાં સુધી તમારે જવાનું.
આમાં એક સાર્થક અંક છે અને આમાં કેટલા છે? 2 છે. તો આપણે 1 સુધી જઈએ તો આપણો આન્સર કેટલો થઈ જાય? 5.8 ગ્રામ થઈ જશે. એટલે જેમ પૂર્ણાંક સંખ્યા ઘટશે તેમ તેમની અંદર રહેલા જે સાર્થક અંકો છે એની સંખ્યામાં પણ શું થશે દોસ્તો? ઘટાડો થઈ જશે. એટલે આ બીજો પોઈન્ટ થઈ ગયો. ત્રીજા પોઈન્ટની પણ આપણે ચર્ચા કરવાની થાય. ત્રીજો પોઈન્ટ છે એની ચર્ચા કરીએ તો એ ચર્ચાની અંદર આપણે એવું કહી શકીએ કે ભાઈ સાર્થક સંખ્યા જે છે એ સાર્થક સંખ્યાના મૂલ્યો, બરાબર, એ સાર્થક કોઈ બી સાર્થક સંખ્યા માની લો કે આપણે ધ્યાનમાં લીધી છે, તો આ સાર્થક સંખ્યા જે છે એના મૂલ્યમાં અંકો સહિત દર્શાવતી સાપેક્ષ ત્રુટિ એ માત્ર એન ઉપર આધાર નથી રાખતી, પરંતુ એ સંખ્યા ઉપર પણ આધાર રાખશે. કોઈ પણ સાર્થક અંકો છે એ સાર્થક અંકોના મૂલ્યમાં રહેલી સાર્થક અંકો જે છે એના મૂલ્યમાં અંકો સહિત દર્શાવેલી જે સાપેક્ષ ત્રુટિ છે, સાર્થક કોઈ પણ સાર્થક અંક જે છે એ અંકોના મૂલ્યમાં સાર્થક અંક સહિત દર્શાવેલી સાપેક્ષ ત્રુટિ માત્ર n પર આધાર રાખતી નથી, પરંતુ તે સંખ્યા પર પણ આધાર રાખે. ખાલી n સાથે એને કોઈ મતલબ નથી, પણ જે તે સંખ્યા છે એ સંખ્યા એના ઉપર પણ એ ડિપેન્ડેડ રહેશે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ આપણી પાસે દળ છે 1.02 ગ્રામ દળ છે, એ દળ 0.01 ગ્રામ ની ચોકસાઈ સાથે માપેલું છે, બરાબર, 0.01 ગ્રામ એની ચોકસાઈ સાથે આપણે માપેલું છે. તો એમની અંદર રહેલી જે એની ત્રુટિ છે એ ત્રુટિ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો આને આમ કરી શકાય 0.01 એના ભાગ્યા કેટલા? 1.02 અને એને ગુણ્યા કેટલા કરવાના થાય આપણે? 100. જ્યાં 0.01 શું છે દોસ્તો? તો 0.01 છે એ તમારી લઘુત્તમ માપ શક્તિ છે. 1.02 ગ્રામ એ તમે વાસ્તવિક એટલે કે સાચું મૂલ્ય છે અને એને કેટલા વડે ગુણ્યા છે તમે? 100 વડે. તો અહીંયા જે આપણો આન્સર આવે છે એ આન્સર છે 0.98. આ જે આપણી ચોકસાઈ છે સમજો એ પ્લસ ઓર માઇનસ હોઈ શકે ને, ધન દિશામાં પણ હોઈ શકે, ઋણ દિશામાં પણ હોઈ શકે. હવે આવી જ પરિસ્થિતિ તમે ધ્યાનમાં લેવા જશો તો એ પરિસ્થિતિ જે છે આ તમને ટકાવારીના પરિણામ સ્વરૂપે મળે છે. આવી જ પરિસ્થિતિ સમજો કે આપણે બીજા કોઈ પણ એક મૂલ્ય માટે વિચારણા કરી દે. માની લો કે એ મારી પાસે મૂલ્ય જે છે એ 9.89 ગ્રામ છે અને એને પણ આપણે કેનાથી માપ્યું? પ્લસ ઓર માઇનસ 0.01 ગ્રામ વડે માપ્યું. તો એમાં કેટલી ત્રુટિ આવે છે? તો કે ભાઈ 0.01 ડિવાઈડ બાય 9.89 એને ગુણ્યા 100. 0.01 છે એને તમે 100 સાથે ગુણી દેશો એટલે 100 થઈ જશે, સોરી 1 થઈ જશે 1, અને એ 1 ને તમે 9.89 વડે ભાગશો એટલે આનો જે આન્સર આવશે ને તમારો એ એપ્રોક્સિમેટલી 1% જેટલો હશે. કેટલો હોય? 1% જેટલો હશે. આનું માપન આપણે 0.01 ગ્રામ વડે કર્યું હતું તો એમાં કેટલી ત્રુટિ આવી? 0.98 આવી. પણ એની જગ્યાએ સંખ્યા બદલી અને એ જ ટાઈપનું માપન આપણે ફરી પાછું 0.01 ગ્રામ લઘુત્તમ માપ શક્તિ વડે કરીએ તો ત્રુટિ કેટલી આવે છે? 1 ગ્રામ જેટલી આવે, સોરી 1% જેટલી આવે છે. એટલે એનો મતલબ એવો નથી કે ખાલી n ઉપર આધાર રાખે, સંખ્યા ઉપર પણ શું કરશે? એ આધાર રાખશે. ચોથો પોઈન્ટ જે છે એ ચોથા પોઈન્ટની આપણે ચર્ચા કરીએ. સમજો કે જે ચોથો પોઈન્ટ છે એ આપણો બહુપદીય ગણતરી છે. બહુપદીઓની ગણતરી, એ ગણતરી માટે આપણે વિચારણા કરી દઈએ, બરાબર. બહુપદીય ગણતરી હોય
તો એમાં લઘુત્તમ સચોટ માપનનું જે આપણી પાસે સાર્થક અંકો છે, કેટલા? લઘુત્તમની વાત કરીએ છીએ આપણે વારંવાર. તો લઘુત્તમ સચોટ અંક એના સાર્થક અંક સુધી આપણે એ સંખ્યાને દર્શાવીએ છીએ, પણ એના કરતાં શું કરી શકાય? તો કે એક સાર્થક અંક વધારે રાખવામાં આવે છે. એક સાર્થક અંક જો આપણે વધારે રાખીશું ને, તો એવી પરિસ્થિતિમાં આપણને કોઈ ત્રુટિ નહીં મળે. જનરલી આપણે શું કહીએ છીએ? લઘુત્તમ સાર્થક અંક સુધી ધ્યાનમાં લેવાના છે, બરાબર? પણ માનો કે ગણતરી કરતી વખતે એક સંખ્યા, એક પોઈન્ટ આપણે વધારે રાખીશું, તો એવી પરિસ્થિતિની અંદર આપણને ત્રુટિ નહીં મળે. સમજો કે એક સિમ્પલ ઉદાહરણ છે પાઈ. પાઈની વેલ્યુ જે છે એ 3.141598 ટાઈપ સમથિંગ છે. હવે આપણે જ્યારે ગણતરી કરીએ છીએ તો જેવી જરૂરિયાત ત્યારે આપણે 3.14 લઈએ છીએ. વધારે જરૂરિયાત હોય તો 3.14 પછી 15 માંથી 1 પણ લઈએ છીએ. હજુ જરૂરિયાત છે તો પાછળનો 5 પણ આપણે ધ્યાનમાં લેવો પડે. એટલે ટૂંકમાં કયા ટાઈપની જરૂરિયાત છે એ જરૂરિયાતને આપણે ખાસ કરીને ધ્યાનમાં લેવું પડે. હવે માની લો કે હું તમને એમ કહું, મારી પાસે કોઈ એક વેલ્યુ છે, ધારો કે 9.58 છે. આ 9.58 જે છે 9.58, બરાબર? આ 9.58 એનો આપણે વ્યસ્ત લઈએ. ચાલો વ્યસ્ત લેશો એટલે આ રીતનું થાય 1/9.58. અને આનો જે આન્સર આવે એ આન્સર છે 104. કેમ મેં 104 કેમ લીધા? તો આની અંદર કેટલા સાર્થક અંક છે? 3. એટલે હું શું કરું છું? આમાં પણ 3 સાર્થક અંક આવે ને ત્યાં સુધી એને રાઉન્ડિંગ ઓફ કરું છું. જવાબ મારો જે આગળ હશે, જવાબ હજુ પણ એક 4 4 એ રીતના મતલબ આગળ ચાલે છે. પણ હું શું કરું છું કે મારા ક્વેશ્ચનની અંદર કેટલા સાર્થક અંક છે? 3 છે. તો જે આન્સર મળે છે એમાં પણ હું શું કરું? 3 સાર્થક અંક રાખું. 3 સાર્થક અંક 1 0 ને 4. હવે સમજો, આ 104 એટલે કે 104 છે, જો હું એનો વ્યસ્ત કરું તો વ્યસ્ત કરતા મને 9.58 પાછા મળવા જોઈએ. સીધી વાત છે ને? 9.58 છે, એનો વ્યસ્ત કર્યો તો કેટલા આવ્યા? 104 આવ્યા. પણ એનો પાછો વ્યસ્ત કરું તો મને કેટલા મળવા જોઈએ? 9.58 આવવા જોઈએ. એના જ બદલામાં 1/0.104 એનો તમે વ્યસ્ત લો છો ને ત્યારે તમારો આન્સર આવે છે 9.56. ત્રુટિ આવી. પણ એના કરતાં શું કામ કરી શકાય? તો કે એના કરતાં એક સિમ્પલ કાર્ય કરી શકાય. આપણા પાસે જે ક્વેશ્ચન છે એમાં જેટલા સાર્થક અંક હોય એના કરતાં એક સાર્થક અંક આપણે વધારે રાખીએ તો આપણને કોઈ તકલીફ પડશે નહીં. મતલબ કે અહીંયા શું કરીએ? તો કે જો 104 ના બદલે 0.1044 લેવામાં આવે. કેટલા લેવામાં આવે? 0.1044. અને હવે તમે એનો વ્યસ્ત કરો એટલે 1/0.1044. તો આનો આન્સર તમને મળી જશે 9.58. બરાબર? તમે 9.58 ની ઘણા બધા નજીક પહોંચી જશો. એટલે કહેવાનો અર્થ એ છે કે તમારી પાસે જે સંખ્યા છે એ સંખ્યાની અંદર તમે એક સાર્થક અંક સુધી વધારે જાઓ ને તો તમને બહુપદીય ગણતરીમાં કોઈ તકલીફ પડતી નથી. નહીતર શું આવશે? ત્રુટિ આવશે. એટલે દોસ્તો, આ બધી ચર્ચાઓ જે કરી આપણે, એ બધી જ ચર્ચાઓ આપણી સાર્થક અંકો ઉપર કામ થઈ ગયું. એટલે સાર્થક અંક, સિગ્નિફિકન્ટ નંબર જે છે આપણો ટોટલ, એની સાથે સંકળાયેલા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધાના જ અહીંયા નિયમોની આપણે ચર્ચાઓ કરી દીધી છે. એટલે અહીંયા આપણો સાર્થક અંકનો ટોપિક પૂરો થાય છે.